આપણી પાસે ઘઉંની એક સુધારેલી વેરાયટી પણ આવી છે, જેનું નામ છે એગ્રોસ્ટારના છે. એગ્રોસ્ટાર કંપનીના આવે છે અને 32-22 નંબર આવે છે. ઇમ્પ્રુવડ સીડ એટલે સુધારેલી ઘઉંની જાત. એ ઘઉંની જાત સુધારીને એમાં શું ફારફેર થયા છે? એગ્રોસ્ટાર 32-22 જે વેરાયટી છે સુધારેલી જાત, એનો વાવેતરનો સમય આપણે જોઈ શકીએ છીએ એમ વહેલા પણ વાવી શકાય, અને ઘણી વખત આપણે ડુંગળી હોય અને થોડું મોડું થાય વાવેતરમાં, તો વાવેતર થોડું મોડું હોય તો પણ અનુકૂળ જાત છે. પછી એનો બિયારણનો દર જોઈએ તો 40 કિલો પ્રતિ એકર, એટલે કે વીઘે 20 કિલોની આજુબાજુ, 20 થી 25 કિલો 16 ગુઠાનો વીઘો હોય તો આપણા વિસ્તારમાં 20 થી 25 કિલોનું વાવેતર કરવું જોઈએ. છોડની ઊંચાઈ 3 થી 3.5 ફૂટ જેવી થાય છે, એટલે મધ્યમ ઊંચો છોડ થાય છે. પછી વાવેતરનું અંતર 20 બાય 10 સેન્ટીમીટર, એ આપણે રેગ્યુલર વાવેતર હોય એ પ્રમાણે જ છે. દાણાનો રંગ સોનેરી અને ચમકદાર થાય છે. પછી દાણાનો આકાર જોઈએ તો મધ્યમ જાડો, વચ્ચેથી સહેજ જાડો ટુકડા જેવો દાણો હોય છે. પછી ફૂટ 14 થી 16 ડાળીઓ નીકળે છે એક થૂમડામાં. પછી પાકવાના દિવસો જોઈએ તો 110 થી 120 દિવસ. પછી આ ખાસ સુધારો છે, એમાં પીળીઓ અને લાલ ટીકાગેરું એનો પ્રશ્ન ખૂબ ઓછો રહે છે. અને આ જે જાત છે એ ઓછું પિયત હોય તો પણ અનુકૂળ જાત છે. છેલ્લે ઘણાને પાણી ઘટવાનો પ્રશ્ન હોય તો પણ આ 32-22 નંબરની વેરાયટી વાવી શકીએ છીએ, અને ઢળવાની સમસ્યા ઓછી આવે છે. ઉત્પાદન 125 થી 130 મણ પ્રતિ એકર, એટલે કંપનીની ભલામણ પ્રમાણે તો 2.5 ખાંડી 16 ગુઠાના વીઘામાં 2.5 થી 3 ખાંડી થાય, પણ આપણે જોઈએ તો 2.5 ખાંડીની આજુબાજુ ઉત્પાદન રહે છે.